સુરતમાં વર્ષોથી બિનવારસી લાશોના અંતિમ સંસ્કાર કરતી અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા આર્ય સમાજ હોલ ખાતે બિનવારસી મૃતકોની શાંતિ માટે યજ્ઞનું આયોજન કરવાની સાથે સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સુરતમાં વર્ષોથી બિનવારસી લાશોના અંતિમ સંસ્કાર કરતી અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા સોની ફળિયા ખાતે આવેલા આર્ય સમાજ હોલમાં બિનવારસી મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે યજ્ઞનું આયોજન કરાયું હતું। તો સાથે સંસ્થાને 25 વર્ષ પૂરા થયા હોય જેને લઈને અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા સુરત નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં સેવા આપતા ડોક્ટરો સાથે સમાજમાં મોભીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। 60 જેટલા લોકોનું સન્માન કરી અનોખો કાર્યક્રમ અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા યોજવામાં આવ્યો હતો। નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ વેનીલા રસિકલાલ મારવાલા, અગ્નિદાહ સેવા કેન્દ્રના પ્રમુખ। આજે આ પવિત્ર સ્થળ આર્ય સમાજ મંદિરમાં અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા આખા વર્ષમાં જેટલા પણ બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા હોય એઓની આત્માની શાંતિ માટે આર્ય સમાજ મંદિરમાં યજ્ઞ રાખવામાં આવ્યો છે। આ સંસ્થાને 25 વર્ષ પૂર્ણ થયા છે અને સંયુક્ત સંસ્થા આર્ય સમાજ મંદિરને 151 વર્ષના ઉપક્રમે આજે બિનવારસી મૃતકોનો યજ્ઞ તો ખરો જ, પણ કોરોના કાળની અંદર જે સિવિલ હોસ્પિટલ, મેડિકલ કોલેજ, સ્મીમેર હોસ્પિટલ જેના ડોક્ટરો, પીએમ કરતા કર્મચારીઓ અને સ્મશાન ભૂમિમાં જે લાશ બાળતા કર્મચારીઓનું સન્માન સમારંભનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। સુરત અગ્નિદાહ સેવા સંસ્થા દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરના નામાંકિત લોકો હાજર રહેવા પામ્યા હતા।